તો આ તરફ જૂનાગઢ જિલ્લાના વંથલીમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી સનસનાટીભરી ઘટના સામે આવી। વંથલીમાં પ્રેમ સંબંધની આશંકા રાખી એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી। ઘટનાઓની ગંભીરતા જોઈ વંથલી પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। તો વંથલીના ભલાઈસા પીરની દરગાહ નજીક ગત રાત્રિએ લોહિયાળ જંગ ખેલાયો। મુસાલભાઈ સોઢાના પુત્ર તાજીમને પ્રેમ સંબંધની શંકા રાખી આરોપીઓએ લોખંડના સળિયા અને છરીના ઘા ઝીકી હુમલો કર્યો। આ હુમલામાં સાકિલ નામના અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચી હતી। ઘટના બાદ વંથલી પોલીસે તાત્કાલિક એક્શન લીધી અને જૂનાગઢ રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી છે। પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। कासम शाह सरवदी तथा अकरम शाह हनीफ शाह सरवदी, अरबाज शाह रफीक शाह सरवदी અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામના વ્યક્તિઓએ ભેગા મળીને ભલાઈસા પીરની દરગાહ ખાતે તાજીમ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે, લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલેણ હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવેલ છે। આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે। વંથલી અને કેશોદ પોલીસની સંયુક્ત ટીમે રાત્રિના સમયે ગુના સ્થળને ઘેરી હત્યાના મુખ્ય આરોપી રફીક શાહ, કાસમ શાહ સરવેદી, અરબાઝ શાહ રફીક શાહ સરવેદી અને અકરમ શાહ હનીફ શાહ સરવેદીને ઝડપી પાડ્યા। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે રફીક શાહની દીકરી સાથે મૃતક તાજીમના પ્રેમ સંબંધના કારણે ખાર રાખી આ હત્યાકાંડ સર્જ્યો। ફરિયાદ કરેલ છે, એક દવાની, ખંડણીની ને લૂંટની ને મારા ભાઈને 3 જણા અહીંયા મારવા આવ્યા હતા। માથામાં ગંભીર ઈજાઓ પહોંચાવી, ધોકા પાઇપું વેળે, દવાખાને પૂછવા ન દીધો, 108 આવી ગઈ, પોલીસ બી આવી ગઈ ને તપાસ હાથ ધરી। આ ઘટનાએ વંથલીમાં કાયદો અને વ્યવસ્થાના પાલન માટે પોલીસની ચાતુર્ય અને ઝડપી કાર્યવાહીનું એક ઉદાહરણ બની છે। તાજીમનના પરિવારને ન્યાય મળે તે માટે હજુ પણ કાયદેસરની પ્રક્રિયા ચાલુ છે।